ડભોઈની સરિતાનગર સોસાયટીમાં ઉભરાતી ગટરની સમસ્યાથી ત્યાંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિસ્તારમાં આવેલી સરિતાનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે. આ અંગે સ્થાનિક રહીશોએ અનેક વખત ચીફ ઓફિસર અને સદસ્યની રજૂઆત કરી છે અને રજૂઆત કરીને આખરે થાકી ગયા છે. ત્યારે હાલ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે. ગણપતિ બાપા પણ ગટરના ગંદા પાણીમાંથી લઈને આવવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરિતા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઈ નગરપાલિકા નિષ્ફળ નીવડ્યું છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. સોસાયટી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે, જેને કારણે રહીશોને દુર્ગંધનો અને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું છે કે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધી સોસાયટી વિસ્તારોમાં બેનરો લગાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર ચોમાસામાં આવી અમને તકલીફ પડે છે. અમારા બાથરૂમમાં એમાં પાણી પણ નહીં જતું, ચોકડિયામાં હોય નહીં જતું. અત્યારે અમારી બેબી કોલેજમાં આવી છે, આટલા ગુઠણ પાણીમાં અમે મોકલીએ છીએ. પેલી નાની બેબીને વાનવારો લેવાય નહીં આવતો. કાયમની આ તકલીફ રહે છે. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ? આ 3-4 વર્ષથી આ રેલવે થઈ છે ત્યાંની. તમારી શું વાત? અમારે તો બસ આ બધું સાફ કરાવો, ચોખ્ખું કરો. અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવ્યો છે, ફારો મન ઉભરાઈ ગયા છે. કઈ રીતના દર્શન કરવા જઈએ? આ કઈ જગ્યા છે? સરિતાનગર રેલવેની બાજુની સોસાયટી. ઓકે, નમસ્કાર. હું બોલી રહી છું સરિતાનગર સોસાયટી, ધર્મિષ્ઠા રાજપૂત. અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત. ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય, કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી. અહીંયા દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાઈ છે કે નાના બાળકો, સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત. અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી. નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી. નિરાકરણ થઈ જશે, કોઈ સભ્ય, કોઈ કોર્પોરેટર કે કોઈ પ્રમુખ જોવા આવતા નથી. તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ગટર લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત. અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે અને ઘૂંટણસમાં પાણી આવી જાય છે. માનો કે ખાલી 2 દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને 1 વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે. છતાં પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી. વોટ જોઈતા હોય તો બહારના ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો. પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી. નથી સભ્ય આવતા, નથી પ્રમુખ આવતા કે નથી ચીફ ઓફિસર આવતા. તો એમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે, પણ કોઈ જ આનું નિરાકરણ નથી. અત્યારે દુર્ગંધ એટલી મારે છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે, સાંજે ચાલવા જાય તો એમની હેલ્થને કશું થયું તો એની જવાબદારી લેશે કોણ? પ્રશ્ન ત્યાં ઉદ્ભવે છે. તો મારી તો આ છે પ્રોપર ડભોઈ, જે દર્ભાવતીના નગરીથી જાણીતું છે, સરિતાનગર સોસાયટી, જૂની સરિતા ફાટક.
આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત, કોઈ જ નિરાકરણ નથી, વર્ષોથી આ જ તકલીફ ચાલી રહી છે.